પહેલું સર્ટિફિકેટ આવી ગયું છે આર્યન નું આપણું. જ્યાં અમે પીપળા ગયા હતા ને 20 દિવસ, ખબર છે તમને બધી એનું સર્ટિફિકેટ. જો સર્ટિફિકેટ હે હા ભાઈ, હા જો કલેક્શન મળી ગયા છે 2 સબસ્ક્રાઇબર આપણા રસ્તે. તો ચલિए शुरू करते हैं. હેલો મિત્રો, તમારું સ્વાગત છે ફરી એકવારના વિડીયોમાં. તો ભાઈ હું છું અત્યારે ભૂતરાદા મંદિરે, હાકરાવાળા ભૂતરાદા છે ને, જો હું અત્યારે ન્યા છે ભાઈ. ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે વધીને જય શ્રી રામ, હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય ભૂતરાદા. તો ભાઈ હું છે ને અહીંયા ભૂતરાદા દર્શન કરવા આવ્યો હતો. હું જાતો તો ઉનાથી મારી મમ્મીને મૂકીને આવ્યો તો હું ભૂતરાદાના દર્શન કરતા જાય. ચાલો તમને પણ હું કરાવી દઉં ભૂતરાદાના દર્શન. જો હાકરાવાળા ભૂતરાદા છે, જો દર્શન તમે કરી લેજો. ને મસ્તનું મંદિર બનાવી નાખ્યું છે અહીંયા. ને પેલા મંદિર અલગ હતું ને અત્યારે જો છે ને મસ્ત મંદિર કરી નાખ્યું. ને જગ્યા કેટલી બધી છે. જો મહાદેવની શિવલિંગ પણ અહીંયા આવેલી છે, કાળભૈરવ દાદા પણ અહીંયા આવેલા છે. તો હું તમને કાળભૈરવ દાદાના દર્શન કરાવું. કાળભૈરવ દાદા મંદિર હતું, બધું અલગ અલગ મંદિર હતું. જો આ મિક્સ નહોતું, આનથી ન આવી શકીએ, આનથી જઈને આનથી આવી શકતા. હવે છે ને બધું અલગ અલગ કરી નાખ્યું. ને જો કાળભૈરવ દાદા, જય કાળભૈરવ દાદા. ને મસ્ત કરી નાખ્યું. અહીંયા ઓઈડી જેવું હતું પહેલાં. અહીંયા હું આવતો ને એટલે અહીંયા ઓઈડી જેવું હતું. જો કંઈ હવે છે ને બધું અહીંયા બદલાવી નાખ્યું છે નવું. ને મને છે ને આઈટીઆઈ પણ મોડું થાય છે. આઈટીઆઈ બધા વયા ગયા છે ને 9:30 વાગી ગયા છે. સમયની વાત કરું તો 9:30 વાગી ગયા છે. હવે આપણે નીકળીએ, જય ભૂતરાદા દર્શન કરી નીકળીએ છીએ. આપણે એકલા જ આવ્યા હતા ને આપણે મંદિર હમણાં ખોલ્યું છે. જો આપણે મેના રાણી અહીંયા છે. જો તો ભાઈ જો અહીંયા હું લખું, જય હાકરાવાળા ભૂતરાદાદા. આપણે મેના રાણી. હવે નીકળીએ છીએ આપણે ડાયરેક્ટ આઈટીઆઈ. પેલા ઘરે જયું, બધા ઘરેથી આઈટીઆઈ છે ને ઘરે આવી ગયા છે. ને સીનું અહીંયા હું તું સેમી જોડો અહીંયા. હવે બધું આ બારી ને બધું બંધ કરી ને આપણે નીકળ્યા આઈટીઆઈ. મેના રાણી નથી લઈ જાય, હું હાલીને જાય, ગાડી રોકીને જાય. આ બધું આ બંધ કરી દે પેલા. ને મોડું થઈ ગયું છે તે 9:30 વાગી ગયા. હમણાં 9:30 વાગ્યાનો ટાઈમ છે આઈટીઆઈમાં. કઈ વાંધો નહીં, હાલશે. એકદમ મોડું થાય ને તો હાલશે. હાલો ફટોફટ હવે નીકળીએ, બધું તૈયાર કરીને ટિફિન વિફિન લઈને હાલો નીકળીએ. હું છે ને આઈટીઆઈ આવી ગયો છે ને હું આવ્યો તો 10 વાગે ને અત્યારની સમયની વાત કરું 11:30 વાગી ગયા છે. અમે બધા જો અહીંયા લેસન કરીએ છે ને બધા. અહીંયા નોકજાજા બધા અલગ અલગ લેસન કરે. જો ભાઈ રોહિતભાઈ આવે, હું લઈને આવીશ. હું લઈને ઓલા આપણા સર્ટિફિકેટ લા. ઓ ભાઈ સાહેબ, ભાઈ પહેલું સર્ટિફિકેટ આવી ગયું છે આર્યન નું આપણું. જ્યાં અમે પીપળા ગયા હતા ને 20 દિવસ, ખબર છે તમને બધી એનું સર્ટિફિકેટ. જો સર્ટિફિકેટ હે, સર્ટિફિકેટ હાથમાં આવ્યું. સર્ટિફિકેટ બહુ ખુશી આવી મળી ભાઈ આ સર્ટિફિકેટ. વાહ, ડાયરેક્ટ સર્ટિફિકેટ આવી ગયું. યાર એ ખુશી, ઓહો હોય. સો સર્ટિફિકેટ વાજા કૃષ્ણ હસમુખભાઈ ને સ્વાન કંપની. કેની કંપની કેવું કોણ લો? અંબાણી. મુકેશ અંબાણીની કંપનીનું સર્ટિફિકેટ આવી ગયું છે આપણા હાથમાં. જઈ લો તમે. તો ભાઈ હવે છે લેસન કરી લે. ને એટલા પેજ મેં લખી નાખ્યા ને 1 પેજ બાકી છે ખાલી. ના એટલા પેજ બધા મેં લખી નાખ્યા છે. આ તો હસતા પેલા મોડ્યુલ બેઠો 7 મોડ્યુલ લખવાના છે. ચલો આ મોડ્યુલ હવે છે લેસન કરી લઈએ ભાઈ. તો ભાઈ આપણે છે ને રીલ્સ બનાવવા આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામમાં આપણા 100K ડેશબોર્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે ને, જો એની રીલ્સ બનાવવા આવ્યા હતા. હું ને રોહિત, કેમેરામેન રોહિત હતો ને હું બોલતો હતો. એ રીલ્સ તમે જોઈ લો તો ઇન્સ્ટાગ્રામમાં જજો, કિશુ બ્લોગર સર્ચ કરશો તો આપણી આઈડી આવી જશે. એમાં રીલ્સ મૂકેલી છે. તો ભાઈ હવે છે ને જમીને મસ્તના બહાર વહી આવ્યા ને લેસન મારે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. ને આને હવે બાકી, હવે બસ થોડુંક એવું બાકી છે, એને પણ થોડુંક બાકી છે. તો હવે આપણે આઈટીઆઈના ક્લાસમાં જઈ ને સાહેબને બુક બતાવી દઈએ. અત્યારે તો 2 વાગે હતા સાહેબ આવી, અત્યારે તો 1 વાગ્યો ને એટલે અમે બહાર આટો મારવા આવ્યા હતા. ત્યાં પાર્કિંગ જો, અહીંયા પાર્કિંગ છે ને એટલી બધી છે. હા હવે જાય છે ભાઈ ટ્રેડમાં. હવે આપણે છે ને આઈટીઆઈથી અત્યારે રજા મળી ગઈ. હવે આ અમે જાય ઘરે. હું ને રોહિત, અનિકેત લેવા આખરી આવશે. એને ફોન કર્યો, એ આવે લેવા. આથી ઘરે જઈ ને પેલા ઘરે તો પૂગ્યા પછી જોઈએ કે આગળ શું કરવાનું છે. ભાઈ આપણે અત્યારે નીકળી ગયા છે ઉના. મારા મમ્મીને લેવા જાવ છું. સવારે ગયો તો ને જો ઈ સાઈડ આપણે મેના રાણી લઈને અત્યારે નીકળીએ ને ભાઈ લોગ. હવે આપણે આથી લઈને રોહિતનો વિડીયો પણ એડિટ કરવાનો તો એ પણ પેલા એડિટ કરશે લે, બાકી આથી નીકળ્યું. હા ભાઈ, હા જો કલેક્શન મળી ગયા છે 2 સબસ્ક્રાઇબર આપણા રસ્તે. હવે હવે નીકળીએ, ગાડીમાં છે એટલે થોડોક ઓછો બ્લોગ બનાવીએ, બાકી આપણે ડાયરેક્ટ ઉના જઈએ. ફાઇનલી ભાઈ આપણે ઘરે પૂગીને કરીને કે છે પથારી. આ જો
ને હું અહીંયા સૂતો જ ને આ વાદળાનું તમને મને એમ લાગ્યું છે ને તમને બધીને વાદળાનું સીન દેખાડી દઉં ને જો કેમ લાગે છે આ બે વ્હાઈટ ધજા ને રેડ ધજા ને વાદળ તો જો મસ્ત સીન આવે છે જો ભાઈ લોક છે ને મસ્તનું સીન આવે છે મને તો બહુ મસ્ત લાગે છે તમને કેવું લાગે છે તમે કમેન્ટ કરી દેજો તો ભાઈ અત્યારે ભાઈ બ્લોગ એડિટ કરતો કરતો વાતાવરણ જો વાદળો કેવા બદલી ગયા એટલે બ્લુમાંથી હવે કેસરી થઈ ગયા જો આ જો આ સાઈડ આખું કેસરી થઈ ગયું છે સાઉન્ડવાનું મંદિર ને જો કેસરી કેસરી થઈ ગયા છે વાદળા જો ભાઈ આ સાઈડ તો ભાઈ આપણે છે ને રોહિતની અગાસી આવી ગયા છે રોહિતના ઘરમાંથી ને આપણું ઘર જો અહીં એટલે અનિકેત અહીંયા છે હા ભાઈ અનિકેત જય શ્રી રામ ભાઈ ભાઈ સાઉન્ડવાનું મંદિર જો આનાથી ખુલ્લું દેખાય છે મારી નાથી છે ને ખાલી આ માથી ધજા ને એ જ દેખાય જો આ અગાસીથી છે ને માથલી ધજા જ દેખાય ને મારી પથારી જો અહીંયા છે બાકી આનાથી નજારો કંઈક આ તમને હું દેખાડ દઉં કે આવો કંઈક નજારો આવે ભાઈ ભાઈનો મોબાઈલ ચાલુ છે ને એટલે થોડુંક ડિસ્ટર્બ થાય કંઈ વાંધો નહીં હા બાકી હવે છે ને રોહિત આવે પછી એનો વિડીયો આપણે એડિટ કરશું ને આને એક નંબર સીન આવે જો એક નંબર સીન આવ્યો ભાઈ આનાથી ખતરનાક તો ભાઈ વિડીયો એડિટમાં છે ને અમારી કલાક વહી ગઈ છે તો ભાઈ આ તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હવે ભલે બીજા લોકમાં ત્યાં સુધી બધીને જય શ્રી રામ ગુડ નાઇટ હર હર મહાદેવ